अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो आ બધું જે જ્ઞાન ને બધું છે બરાબર છે, તો આપણે જે રિયલ લાઈફમાં જે પ્રમાણે ડેલી કામ કરીએ છીએ તો એમાં જે એકબીજા જોડે ત્રાસ ને બધું થયા કરે છે બરાબર છે, તો એનું સોલ્યુશન અને એને કઈ રીતના આપણે બાઉન્ડરિંગ કરીને એને વ્યવસ્થિતના આધારે કરવાનું એ કઈ રીતના થાય? આ દરિયા કિનારે તું ઊભો હોય અને મોજા ઉછળતા હોય છે, એમાં મોટા ઉછળે, નાના ઉછળે અને પાછું ફ્લેટ થઈ જાય છે કિનારા ઉપર આવતા, બરાબર છે. પછી પરપોટા થાય ને, પછી મોટા માછલા નાના માછલાને ખાઈ જાય, મોટું પ્રાણી નાના પ્રાણીને ખાઈ જાય. આ ક્રિયાઓ બન્યા જ કરતી હોય, નવું નથી. આવું આપણે દરિયા કિનારે ઊભા રહીને જોઈએ તો આપણને શું થાય? કશું નહીં, એ જે થાય છે તે પ્રમાણે જોયા કરીએ છીએ. ના, પણ આપણને થાય શું? જો છો તારે થાય શું? ધેટ ઇઝ માય ક્વેશ્ચન. આપણે એમાં કશું કરી શકવાનું નથી. ના, કરી શકવાનું નથી એ બરાબર છે, પણ જોતાની સાથે બે જણા મારામારી કરે તોય તમે કશું કરતા નહીં, પણ તમને કંઈક થાય છે તો આમાં શું થાય છે એ પૂછું છું. એમ નહીં, તમે આ વસ્તુ જોયા કરો છો, તમને શું થાય? એટલે કે ખરેખર દુઃખ કે સુખ કોઈને થતું નથી, કારણ કે આ પ્રક્રિયા કેવી છે? અને સતત છે, સતત. મોટો માટલું નાના માટલાને ખાય. આખી સ્પેશિયલ વસ્તુ છે. આખી ગવર્મેન્ટ નો કાનૂન ચાલશે બી તમારે નહીં ખાવાનું ત્યાર સુધી મહિનો હવે એક દિવસ ઉપવાસ કરવાનો, 11 કરવાની, ભૂલતા નથી. કુદરતી છે. તો તમે આ બધી જ વસ્તુઓને જન્મ થાય છે, જીવન ચાલે છે, મૃત્યુ થાય છે, બધી અવસ્થાઓ દરિયાની બદલાયા કરે છે, એને જેમ કુદરતી રચના જુઓ છો એમાં મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના જોતા આવડે તો પછી કોઈ પઝલ ખાલી આ જ મન વચન કાયા નહીં, બધા જ મન વચન કાયા આના સહિત જો કુદરતી રચના જોતા આવડે તો પઝલ, કારણ કે ખરેખર કુદરતી રચના જ છે, માનો કે ના માનો. આ જ અલ્ટિમેટ સોલ્યુશન છે. આનાથી નીચેનું સોલ્યુશન બધા પઝલ છે. સોલ્યુશન હોય છે કે પણ પઝલ વાળા છે. કેવા પઝલ વાળા? આ એક જ સોલ્યુશન એવું છે કે જેનાથી બધા જ પ્રકારના પઝલ સોલ્વ ના થાય, ડિઝોલ્વ થઈ જાય. શું થઈ જાય? કુદરતી મન વચન કાયાની અવસ્થા માત્ર આ જોતા આવડે તો પઝલ જ નથી. અમને અમારા જીવનમાં એવા અનેક લોકો અમને મળ્યા અને મળી રહ્યા છે, ભવિષ્યમાં મળશે કે સ્વામીજી તમે આટલા દેશ વિદેશોમાં બધે આ આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો છો, એકલે હાથે કરો છો, અને તમારી પાસે નથી સંસ્થા, નથી મંદિર, નથી ફંડ, નથી સ્વયંસેવકો, નથી શિષ્ય, નથી ફોલોવર્સ, તો પછી આ આટલા બધા લોકોને આ વિજ્ઞાન પહોંચાડવાનો તમારો ભાવ છે એ કેવી રીતે પૂરો થશે? બોલતા નથી. તારે મેં કીધું કે રામકૃષ્ણ અને મહાવીર 100 હતા, બોલતા નથી. તો કરોડો લોકો માને છે. વાત તમારી વાતમાં પાવર હોવો જોઈએ કે સંખ્યાનો પ્રશ્ન છે? બોલતા નથી. અમે જે વાત કહીએ છીએ એ જો દુનિયાને લાગશે કે આ જ વાત અલ્ટિમેટ છે તો એની મેતે કામ કરશે. મારે ક્યાં માર્કેટિંગ કરવાની જરૂર છે? બોલતા નથી. આ કૃષ્ણ ભગવાન ને રામ ને મહાવીર માર્કેટિંગ કર્યું એટલે ઓળખે છે બધા?
બોલતા નથી. સ્વયંભૂ વાતમાં જ એટલો પાવર લોકોને સ્વીકારવાનું. બોલ, લોકોને ખબર જ નથી, બિલકુલ ખબર નથી. આ દુનિયા અજ્ઞાનના અંધારાથી ચાલે છે. કયું અંધારું? અંધારું ખરું પણ અજ્ઞાન. આંખો ખુલ્લી છે પણ છે અજ્ઞાન. એ અજ્ઞાનના અંધારાથી આ દુનિયા ચાલે છે. એટલે જે છે એ દેખાતું નથી ને દેખાય છે એ છે નહીં. બોલતા નથી. જે છે ને જે દેખાય છે કે છે આ મારા મા બાપ છે, આ મારા ભાઈ બહેન છે, આ મારા પતિ પત્ની છે, આ મારા બાળકો છે. જે દેખાય છે એ છે નહીં, અને જે છે એ દેખાતું નથી. તો કે છે શું અને દેખાય છે શું? ત્યાં દેખાય છે તે ઇન્દ્રિય જ્ઞાન છે. શું છે? અને નથી દેખાતું એ કુદરતી રચના છે. એ કુદરતી રચના દેખાય તો નિવેડો આવશે. આ ઇન્દ્રિય જ્ઞાનથી નિવેડો રાગ દ્વેષ જ થવાના. બોલતા નથી. સમજાય છે? બીજું, પેલો ને હું જુદા છે જ નહીં. એનો આત્મા ને મારો આત્મા બંને કેવા છે? આ જુદા તો આનાથી દેખાય છે ને આ તો કુદરતી રચના છે. આમાં આપણું કશું છે? સમજાય છે? અને આમાં આપણું છે માન્યું, એમાં તો દશા બેઠી. અને આપણું છે ભૂલી ગયા. સમજાય કે નહીં? હું ને તમે જુદા નથી અને જુદા છીએ. જુદા છે એ ચામડાની આંખોથી, ને તત્વજ્ઞાનથી આપણે બંને એક જ છીએ. પછી વાંધો ક્યાં છે? અને જ્યાં જુદાઈ છે એ બધું કુદરતી રચના છે. એમાં મારું તમારું બોલો. સમજાય છે? સમજાયું કે ના સમજાયું? આ સાચી વાત નથી સમજતા. એનું છે ઘણા મતે કે મને કે સ્વામીજી, હું તો 94 થી વિદેશમાં જ છું. તમારા પત્રકારો પૂછે કે સ્વામીજી, દુનિયાના આટલા બધા ધર્મગુરુઓ બધા મંદિરો અને સંસ્થાઓ ભવ્ય ભવ્ય બનાવે છે, તો તમે મંદિરો બનાવો ફર્સ્ટ ક્લાસ. સમજાય છે? તો પછી ગાડું ચાલે કે ના ચાલે? ત્યારે મેં કીધું એટલું ધ્યાન રાખજો, મારા જીવનનું મિશન શું છે? મારા જીવનનું મિશન પથ્થરના મંદિરો બનાવવાનું નથી, અને હું એનો વિરોધી પણ નથી. પણ મારો વિષય નથી. મારો વિષય છે આ જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવાનો. આ જીવતા મંદિરોમાં જે પરમાત્મા છે એમાં પ્રગટ કરવા, એ મારું મિશન છે. પેલામાં તો મંદિરે આપણે બનાવીને ભગવાને આપણે સ્થાપીને પૂજીએ આપણે, અને પાછા કાઢી મૂકીએ આપણે, નવા આપણે જ મૂકીએ. બોલતા નથી. બધા બોલતા, બધું આપણે જ કરીએ ને. પણ દુનિયા તો એમ જ ચાલે. એટલે રિલેટિવ સત્ય કહેવાય. ખોટું ના કહેવાય, પણ શું કહેવાય? માસ ઓફ પીપલ માને એ રિલેટિવ સત્ય કહેવાય. અને જૂજ લોકોને ખબર પડે એ સનાતન સત્ય. સનાતન સત્ય બધાને ખબર પડે. બહુ જ પુણ્યશાળી હોય, અને પુણ્ય પાછી હાઈ ક્વોલિટીની, ભૌતિક પુણ્ય નહીં, આધ્યાત્મિક પુણ્ય હોય, ત્યારે એને આ સનાતન સત્યની વાત સાંભળવા મળે. નહીં તો સાંભળવાય ના મળે. આ વિષય જ ના હોય. આ દુનિયામાં વિષય ના હોય. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન એ તમામ રિલેટિવ વિષયોથી મુક્ત છે. કયા વિષયોથી? અને આ જગત ચાલે છે રિલેટિવ વિષયોથી. એટલે પછી આ તો હોય જ નહીં. બધાને અલગ અલગ પ્રકારના શું હોય? વિષયો હોય. સમજાય છે? એટલે ઘણા બધા મને કે સ્વામીજી, અમે તમને જમીન આપીએ, થોડા પૈસા બી આપીએ, પણ ફર્સ્ટ ક્લાસ હોલ બોલ સંસ્થાઓ ઊભી કરો. મેં કીધું આવા સંસ્થાઓમાં મારું 10-15 વર્ષનું જીવન બરબાદ કરવા નથી માંગતો. હું તો આ વિશ્વમાં મુક્તપણે ફરીશ. મારું મિશન છે હું મુક્તતાની અનુભૂતિ કરું, અને તમે મુક્તતાની અનુભૂતિ કરો એના માટે હું માર્ગદર્શન આપવા આવ્યો છું. હું ગુરુ થઈને શિષ્ય તમને કરવા નથી આવ્યો. હું મુક્ત રહેવા માંગુ છું, માટે તમને મુક્ત રાખું છું. હું તમને બાંધવા નથી આવ્યો,
તમને હું ક્યારે બાંધી શકું? મારે બંધાવું હોય, મારે મુક્ત રહેવું છે અને તમને મુક્ત રાખવા છે. અને તમને પણ કહું છું કે તમારે મુક્તતાની અનુભૂતિ કરવાની છે, મારા મન વચન કાયાની અનુભૂતિ નથી કરવાની. તમારી અંદર રહેલો પરમાત્મા એને તમારે અનુભવવાનો છે. પણ ક્યારે? જ્યારે આ જગતને મન વચન કાયા સહિત આખી દુનિયાને તમે શૂન્ય સમજશો, તે દિવસે તમે પૂર્ણ થઈ ગયા હશો. સમજી ગયા? જગતને શું સમજવું પડશે? તો તમને પૂર્ણ એટલે કે આત્માનો અનુભવ. પણ જ્યાં સુધી જગતની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં છે ત્યાં સુધી પૂર્ણ નહીં થઈ શકે. એટલું તમે કાચું છે. જગતને શૂન્ય સમજવું પડશે. શૂન્ય એટલે કુદરતનું. શૂન્ય એટલે સાચું નહીં, ખોટું નહીં, કુદરતનું. હતું છે અને અવસ્થાઓ બદલાયા કરશે. પણ એમાં તમારું કશું. માટે તમારા માટે શું છે? તો તમને હું પૂર્ણ છું એ અનુભવ. હું એટલે આત્મા. પણ જ્યાં સુધી આત્મા હોવા છતાં જગતની વેલ્યુ છે ત્યાં સુધી પૂર્ણ પરમાત્માની અનુભૂતિ નહીં. આ સિદ્ધાંત કહી દીધો. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કશું જ લેવા આવ્યું નથી, કશું આપવા આવ્યું નથી. શું કીધું? લેવાય નથી આવ્યું, આપવાય નથી આવ્યું. દરેક વ્યક્તિઓ પોત પોતાના કર્મના હિસાબો પૂરા કરવા આવ્યા છે. શેના માટે આવ્યા છે? હા. અને પૂરા કરતી વખતે પાછું અજ્ઞાન હોવાથી પાછા નવા હિસાબો વીટે છે. જ્ઞાનીઓ આ જગતને, જે અત્યારે ચાલી રહ્યું છે જગત, પોતાનું જગત, મન વચન કાયાનું બહારનું જગત, એમાં કશું લેવા કે આપવા નથી આવ્યા. પણ જ્ઞાનીઓ પોતાની અંદર રહેલું રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનને ઝીરો કરવા આવ્યા છે. રિલેટિવ સત્યરૂપી અજ્ઞાન. કયું અજ્ઞાન? આ જગતમાં જે અનુભવાય છે બધું રિલેટિવ સત્ય છે. એની વેલ્યુ શું કરવા આવ્યા છે? એનું નામ જ્ઞાની પુરુષ. એ ઝીરો થઈ જાય તો આ હીરો ખુલ્લો બોલતા નથી. જ્યાં સુધી જગતની વેલ્યુ છે ત્યાં સુધી આની ખબર પડશે. સમજાય છે? મારી વાત સમજાય છે કે નથી સમજાતી? નિગોદમાં જ્યારે જીવ હોય છે એ વખતે તો કર્મ રહિત જ હોય છે. તો એને વ્યવહાર રસીમાં જ્યારે આવવાનું થયું એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં, એનો વચ્ચેનો પીરિયડ શાના માટે આવવાનું થયું? ઇન્દ્રિય જ્ઞાનના વિકાસની પ્રક્રિયા છે. ના, પણ ત્યાં તો એ કર્મ રહિત છે. હા, પણ કર્મ રહિત તો છે, પણ જીવના પ્યોર સોલ જ છે ને ત્યાં તો. પ્યોર સોલ ના કહેવાય. હા, ત્યાં આગળ પ્યોર સોલ ના કહેવાય. હા, ત્યાં આગળ સંભોગ બેભાન અવસ્થા છે. નિગોદમાં. નિગોદમાં સમજાવો એટલે કઈ રીતે તમને અવાજ બરાબર નથી આવતો. હા, ત્યાં આગળ કેવું છે? જેમ સોનું હોય ને, ખાણમાં કેવું હોય? કાચું એટલે પણ કેવું? માટી હોય, સોનાના કણ હોય, મિક્સ રો ફોર્મ કહેવાય. શું કહેવાય? રો ફોર્મ. પછી એને ભઠ્ઠીમાં નાખે, એક ટુકડો હોય પથ્થરનો, એને કાપે. અમે લોકો જોહાનિસબર્ગમાં ગયા હતા સોનાની ખાણમાં, તો એ મોટો પથ્થર છે ને આવડો કાપે ડ્રીલથી. પછી ક્રેન થી ઉપર લાવે, પછી ઉપર લઈને આપણી સામે જ નાખે. શું કરે? અવાજ બરાબર નથી હે? એકો આવે છે એમ કહું છું. તે પછી ભઠ્ઠીમાં નાખે. ભઠ્ઠીમાં નાખે પછી શું થાય? પીગળે. સોનું પીગળે, પથ્થર પીગળે ના પીગળે. એટલે પીગળેલો ભાગની પ્રોસેસ થાય, ચડાય. શું થાય? અંદર ચાળણી હોય, 10 ચાળણીઓ. પહેલા મોટો પથ્થર જતો રહે, પછી લિક્વિડ નીચે જાય. નાનો પથ્થર લિક્વિડ નીચે જાય, એનાથી નાનો પથ્થર લિક્વિડ નીચે જાય, એનાથી નાનો પથ્થર લિક્વિડ નીચે જાય. એમ કરતા ગોલ્ડ છે એ પ્યોર ક્લીન થઈને શું થાય? કે જેમાં પથ્થરનો અંશ ના હોય એવી પ્રોસેસ થાય. એ શુદ્ધ સોનું હોય એ પ્યોર લિક્વિડો જેવા પથ્થરનો અંશ ના હોય. એની પછી ઈંટ બને, બ્રિક બને. શું બને? બ્રિક બને. એ લગભગ 10 કિલોની આસપાસ હોય. કેવી હોય? 10 kg બ્રિક.
એ બ્રિકને પ્યોર સોનું કહેવાય. એ પ્યોર સોનું પછી માર્કેટમાં જાય ત્યારે પછી લગડી રૂપે જાય, 100 ગ્રામ, 200 ગ્રામ, 1 કિલો વગેરે વગેરે લગડી રૂપે જાય. એ લગડી માર્કેટમાં વેચાય. ત્યાર પછી લોકો એને ખરીદે અને સોની પાસે શું બનાવે? ઘરેણા બનાવે. આ એની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સોનાની પ્રક્રિયા. યુઝેબલ, વાપરી શકાય તેવી આ પ્રોસેસ થઈ. અને આ પ્રોસેસ થઈ એટલે એની વેલ્યુ થઈ. આ પ્રોસેસ ના હોત તો ઘરેણા ના બને તો લોકો 1 કિલો લટકાઈ ફરે, પણ ઘરેણા બને છે એટલે વેલ્યુ થઈ. સમજાયું ને? એટલે આ એની પ્રોસેસ થઈ વેલ્યુ કરવા માટે. એવી રીતે આ જે એકેન્દ્રિય જીવ છે, નિગોદમાંથી આવેલો જીવ, એ બી એકેન્દ્રિય છે. નિગોદમાં બેભાન અવસ્થામાં છે. કોઈ પણ સેન્સ નથી. વન સેન્સનો ખરો, પણ સેન્સ નથી એનું. એક ઇન્દ્રિય પણ બેભાન. વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી એક ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થાય. એટલે એક ઇન્દ્રિય પણ એક્ટિવ ફોર્મમાં, પેલું ઇનએક્ટિવ ફોર્મમાં હતી. હવે આ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે 1, 2, 3, 4 ને 5. એ લો ઓફ ઇવોલ્યુશન કહેવાય. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. ડાર્વિનનો સિદ્ધાંત ખબર છે? લો ઓફ ઇવોલ્યુશન. એ બટ નેચરલ છે, કુદરતી છે. એને ખાલી રિસર્ચ કર્યું છે જ તો, પણ એને આપણે રિસર્ચ કરીને એક્સપ્લેન કર્યું. આ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે. ખ્યાલ? એક ઇન્દ્રિય, પછી 2, 3, 4 અને 5. કાન હોય એટલે 5 ઇન્દ્રિય હોય. આ રીતે ગ્રોથ છે એનો. કેવો છે ઇન્દ્રિય જ્ઞાનનો ગ્રોથ? કેવો છે? આ રીતે છે. કાન હોય એ બધાને 5 ઇન્દ્રિય હોય. કાન ના હોય ને આંખ હોય એ બધાને 4 ઇન્દ્રિય હોય. સમજાય છે? સૌથી પહેલી શરૂઆત થાય સ્કિન, પછી મોઢું આવે, પછી નાક આવે, પછી આંખ આવે ને પછી કાન હોય એટલે 5 ઇન્દ્રિય હોય. જેને 5 ઇન્દ્રિય હોય ત્યાં સુધી એનું લાઈફ સંજ્ઞાથી ચાલે. કેવું? 4 પ્રકારની સંજ્ઞા: આહાર, ભય, મૈથુન, નિદ્રા. બુદ્ધિ ના હોય. આ 4 સંજ્ઞાથી જીવન ચાલે. સમજાય છે? પછી 5 ઇન્દ્રિયો પછી મનુષ્યમાં આવે એટલે 5 ઇન્દ્રિયો પછી બુદ્ધિ મળે. બુદ્ધિ મળે ત્યારથી સ્વતંત્રતા ઊભી થાય. ત્યારથી કર્મ બંધાવવાની શરૂઆત થાય. પછી મનુષ્ય ભાવ, પછી 4 ગતિમાં ફરે. અને મનુષ્ય ગતિમાં 4 ગતિમાં પણ ફરી શકે. અને જ્યારે બુદ્ધિથી મેચ્યોર થાય પછી એને સમજાઈ જાય કે આ 5 ઇન્દ્રિયથી જે દુનિયાને હું ભોગવું છું એમાં તો કોઈ બેનિફિટ જ નથી, કોઈ સુખ જ નથી, ખાલી માનતો તો. શું કીધું? કારણ કે શરીર મારું નહીં, સત્તા મારી નહીં, સંપત્તિ મારા નહીં, સાધન મારા નહીં, સંબંધો મારા નહીં, તો મારું શું? માનું એટલું જ ને. તો કે પણ હું માનું છું એ સાચું છે ખોટું છે? કે જો સાચું હોય તો લઈ જા. બોલતા નથી. અને ખોટું છે તો મૂકી જા. બોલતા નથી. સાચું છે ખોટું મારું? એમ સાચું છે ખોટું? આ બધું મારું છે, સાચું છે? સાચું હોય તો લઈ જા, અને ખોટું હોય તો મૂકીને જવું પડશે. ભલે બોલો, પછી ખબર પડી કે આ તો ખોટું છે. હું માનતો તો હકીકતમાં નથી સત્તા, નથી સંપત્તિ, નથી સંબંધ, નથી સાધન, નથી શરીર, કશું મારું હું માનતો હતો. એ અજ્ઞાન હતું. સંપત્તિથી સુખ નતો, હું માનતો હતો. બોલતા નથી. ખ્યાલ આવ્યો? ભણવામાં સુખ મેં માન્યું, નોકરી ના મળી ત્યારે ખબર પડી કે આ તો ઉપાધિ છે. પેલા અભણ હતો તો વાંધો નતો, તો ભણેલો છું બેકાર છું. બોલતા નથી. ના સમજો. પેલા કુંવારો હતો ત્યારે એમ લાગે દુખી છું, આ બધા સુખી છે. પહેલી પછી ખબર પડી કે સુખ શેમાં છે. બોલતા નથી. બોલ. છોકરા નતા ત્યારે બાધા રાખી, આયા પછી ખબર પડી. બોલતા નથી કે કેટલા વિશે થાય છે. આ બધું કરીએ છે તો સુખ માટે, પણ મળે છે. છોકરાને પરણાવીએ, છોકરીને પરણાવીએ, પછી આપણા રે બોલ. ઉપાધિ આપણે. શું કીધું? અને સમાધિ એ લોકોને.
ક્યારે છોકરીને ભણી ગણી મોટી ગણી અને પરણાવો, જમાઈને સમાધિ, આપણે ઉપાધિ. બોલતા નથી. છોકરાને પરણાવો, વહુને સમાધિ, ને આપણે છોકરો માને જ નહીં તમારું. બોલતા નથી. તો આ બધું સુખ માટે કરીએ છીએ કે દુઃખ માટે? અને માનીએ છીએ બોલ. હવે દશા પ્રાપ્ત થાય કે બે બધું જુદું માનીએ છીએ. એટલે પછી મનુષ્યમાંથી બુદ્ધિ જેમ સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો બધું પ્રાપ્ત થાય. પછી ખબર પડે કે બધું જે માગ્યું તો બધું મળ્યું, પણ સુખ મળ્યું. પછી એ કોણે કે તો સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ. ત્યાર પછી કોઈ અનુભવી જ્ઞાનીને ખોળે છે અને કુદરત એને ભેગું પણ કરે, કારણ કે મેચ્યોર થઈ ગયો ને, હવે એને ખબર પડી કે આમાં સુખ તો નથી, એટલે ખોળે છે. એટલે કુદરત એના આશય પ્રમાણે સંજોગો શું કરે છે? ભેગા કરે છે. એટલે અનુભવી જ્ઞાની પુરુષ ભેગો કરે ને પછી અનુભવી જ્ઞાની પુરુષને માર્ગદર્શન આપે કે સુખ તો અંદર છે, બહાર તો તું માને છે નહીં. બહાર તો તારું કશું જ નથી, બધું જ કુદરતનું હતું, છે અને રહેશે. જે કઈ છે તારું અંદર જ છે અને આત્મામાં જ છે, બીજું કશું તારું નથી. એ સમજાવે. ત્યાર પછી એ બહિર્મુખીમાંથી કેવો થાય? અંતર્મુખી થાય.